હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરીથી બાયોલોજીની અંદર પાર્ટ 2 જૈવિક ક્રિયા ચેપ્ટરનો પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. તો શરૂ કરીએ પાર્ટ 2. આપણે આગળ શું વાત કરી હતી છેલ્લે એ સવાલ હતો આવડો ગ્રીલ સેન્ડવિચવાળો આપણે વાત કરી હતી. તમને ખબર જ હશે કે મરુ નિવાસી વનસ્પતિઓ જે છે એ પોતાનો ખોરાક રાત્રે મધ્યવર્તી નિપજ તરીકે બનાવે અને દિવસે એને સૂર્યપ્રકાશ મળે તો એ અંતિમ નિપજ બનાવે છે. તો હવે આપણે આની અંદર જોઈએ છીએ પ્રશ્ન નંબર 13. બરાબર, પર્ણના ત્રાંસા. હવે આ પર્ણ છે, બરાબર. તો આ પર્ણનો આપણે છેદ લેવાનો છે, બરાબર. છેદ લઈએ એટલે પર્ણ આખું ઉપર, આ પર્ણ છે તો પર્ણને ઉપર અને નીચે આવી રીતના ખોલી દઈએ, બરાબર. તો પર્ણનો જે ભાગ આ ઉપરનો ભાગ છે, બરાબર. આ ઉપરની તરફ પર્ણ છે એવું સમજીએ, બરાબર. અને આના જ પર્ણનું બે નીચે એક પડ છે, બંને પડને આપણે જુદા પાડી દીધા છે એવું સમજીએ. તો બંને પડને જુદા પાડી દઈએ, બરાબર. આ પડ છે, ઉપરનું પડ અને નીચેનું પડ, આ બંને પડને જુદા પાડી દઈએ છીએ તો અંદર વચ્ચે ગ્રીન કલરના ભાગ જોવા મળે છે, બરાબર. ગ્રીન કલરના કોષો જોવા મળે છે. તો એને આપણે શું કહીએ છીએ? હરિત દ્રવ્ય. શું કહીએ છીએ? હરિત દ્રવ્ય અથવા તો હરિત કણ કહીએ છીએ. શું કહીએ છીએ? હરિત કણ. ઓકે. તો પર્ણના ત્રાંસા છેદની નામ નિર્દેશિત આકૃતિ દોરવાની છે. તો આપણે પર્ણની અંદર, બરાબર, તો પર્ણ જે છે એની આકૃતિ બનાવીએ. તો આ રીતના કોષો, આ છે હરિત કોષો એવું સમજી લઈએ. આ કોષો એકબીજા સાથે જકડાયેલા છે, પકડાયેલા છે, બરાબર. તો પર્ણની ઉપરની બાજુ, આ ઉપરની સતહ છે, આ નીચેની સતહ છે. તો ઉપરનું જે સ્તર છે એને આપણે કહીએ છીએ ઉપરી અધિસ્તર. ઉપરનું અધિસ્તર, બરાબર, જે ચમકતું હોય, બરાબર, ક્યુટિકલનું આવરણ ધરાવતું હોય તેવું હોય. તો જ્યારે નીચેનું જે આવરણ છે એને કહેવાશે અધો અથવા તો અધ. અધ એટલે નીચેનું, બરાબર. તો ઉપરી અધિસ્તર અને અધિ અધિસ્તર આ બે ભાગ પડી ગયા. હવે આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ ક્લોરોફિલ. શું કહીએ છીએ? ક્લોરોફિલ, બરાબર. જેને ગુજરાતીમાં શું કહેવાશે? હરિત દ્રવ્ય. શું કહેવાશે? હરિત દ્રવ્ય, બરાબર. ઓકે. તો જો પર્ણમાં અહીંયા જે પોઈન્ટ લખેલો છે જુઓ, પર્ણમાં ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર ની વચ્ચે આવેલા કોષો લીલા રંગના ટપકાઓ ધરાવે છે. એટલે આ જે કોષ છે, આ કોષમાં શું આવેલું છે? લીલા રંગના ટપકાઓ આવેલા છે આવા. બરાબર. તો આ લીલા રંગના ટપકાઓ, અને આ લીલા રંગના ટપકાઓને આપણે શું કહીએ છીએ? હરિત કણ કહીએ છીએ, ક્લોરોફિલ કહીએ છીએ. ઓકે. તો આ કોષીય અંગિકાઓ, બરાબર, જે હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ હોય છે. આનું કામ શું છે? તો કે કાર્ય શું કરશે? બોલો, કાર્ય શું કરશે બાળકો? તો કાર્ય કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, બરાબર. કઈ ક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની. ક્રિયા કરે છે. આવડી ગયું? ખબર પડી કે નહીં? કઈ રીતે આપણે લીધું છે? તો આ પર્ણ હતું, બરાબર. આમ કોઈ પર્ણ હશે, આ પર્ણને આપણે આડો છેદ લઈએ અથવા તો પર્ણનું ઉપરનું પડ કાઢી નાખીએ, નીચેનું પડ કાઢી નાખીએ તો વચ્ચે શું વધશે? હરિત દ્રવ્ય વચ્ચે, બરાબર. તો પર્ણને આપણે કાપીએ છીએ. આ પર્ણ છે એનો આમ આ કાપી નાખું તો તમને આગળનો ભાગ દેખાશે, બરાબર. તો આગળનો ભાગ જે દેખાય કેવો દેખાય એ આપણે દોરવાની ટ્રાય કરી છે. તો એની પર્ણની ઉપરની સપાટી હોય તો એને આપણે શું કહીએ છીએ? ઉપરી અધિસ્તર. નીચેની સપાટી હોય એને કહેવાશે અધ અધિસ્તર. તો ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે શું આવેલું છે? ક્લોરોફિલ આવેલું છે, બરાબર. ક્લોરોફિલને આપણે શું કહીએ છીએ? હરિતકણ અથવા તો હરિત દ્રવ્ય કહે છે, બરાબર. કાર્ય શું કરે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આપણે લાસ્ટ ટાઈમ મેગી બનાવવાની વાત થઈ ગઈ છે
યાદ છે ને વનસ્પતિ પોતાની મેગી કઈ રીતે બનાવે છે. ઓકે ચાલો તો આગળ વધીએ. હવે તો જો હવે જે આવે છે તો જો ટૂંક નોંધ લખો વાયુરંધ્ર. બરાબર, વાયુરંધ્ર અથવા તો એને બીજું શું કહી શકીએ? પર્ણરંધ્ર. શું કહી શકીએ? પર્ણરંધ્ર. ઓકે, હવે આ પર્ણરંધ્ર વાયુરંધ્ર ક્યાં હોય? તો કે પર્ણની સપાટી પર રહેલા સૂક્ષ્મ છિદ્રોને આપણે આવું નાના ધોરણમાંથી પણ ભણતા આવ્યા છીએ. પર્ણની સપાટી ઉપર આવેલા સૂક્ષ્મ છિદ્ર વનસ્પતિનું નાક કહેવાય. એને શું કહેવાય? હકીકતમાં વનસ્પતિનું નાક તરીકે આપણે ઓળખી શકીએ. આપણે કેમ નાક દ્વારા હવાની આપ-લે કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ ને, તો આપણું આ નાક દ્વારા એ કાર્ય થાય છે. તો સેમ ટુ સેમ અહીંયા વનસ્પતિની અંદર કોઈ પણ પ્રકારના વાયુની આપ-લે કરવી છે તો શેની જરૂર પડશે? વાયુરંધ્રની, અથવા તો એને કહેવાય પર્ણરંધ્રની, પર્ણછિદ્રની, વાતછિદ્રની, વાયુ છિદ્રની. ઓકે, આવા 6 એક નામ એના તમે બોલી શકો: વાયુરંધ્ર, વાયુછિદ્ર, વાતરંધ્ર, વાતછિદ્ર, પર્ણરંધ્ર, પર્ણછિદ્ર. ઓકે, તો આ વનસ્પતિનું નાક જે છે એ આપણે આજે ભણવાનું છે. તો હવે એની અંદર વાત કરી દઈએ કે કેવા રંગનું હોય, કે કઈ રીતે એનું કાર્ય થતું હોય એની આપણે વાત કરીએ. તો આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા. તો એમાં તો આવા કોષ હોય પહેલાં તો. બરાબર, અને એ કોષની અંદર લીલા રંગનું દ્રવ્ય આવેલું હોય. આવા લીલા રંગના કણો આવેલા હોય. બરાબર, અને એની આસપાસ અધિસ્તરીય કોષો આવેલા હોય. બરાબર, આ અધિસ્તરીય કોષો છે. તમને એમ થાય સાહેબ તમે તો ફૂલડા જેવી ડિઝાઇન બનાવી દીધી. હા, તો આવી જ બનશે. બરાબર, આ છે બંધ વાયુરંધ્ર. બરાબર, બંધ વાયુરંધ્ર છે. ઓકે, હવે જ્યારે આનું થોડુંક નામ નિર્દેશન આપણે કરી દઈએ એટલે તમને થોડોક આઈડિયા આવે દોસ્તો. આ જે વ્હાઇટ કલરનો ભાગ મેં દોર્યો છે એને કહેવાશે રક્ષક કોષ. શું કહેવાશે દોસ્તો? રક્ષક કોષો. ઓકે, ચાલો એના પછીનો જે આ ગ્રીન કલરનો ભાગ દોરેલો છે આ રક્ષક કોષોની સાથે જોડાયેલો ભાગ છે એ હરિતકણ છે. શું છે? હરિતકણ. ઓકે, તો આ બે મહત્વના છે. રક્ષક કોષોનું કામ શું? આ જે રક્ષક કોષો છે એનું કાર્ય શું? આ જે વચ્ચે આવેલું છિદ્ર જેવી રચના તમને જે દેખાય છે એને કહેવાશે વાયુરંધ્ર. શું કહેવાશે? વાયુરંધ્ર. હવે થાય શું? તો કે આસપાસના વિસ્તારમાંથી જ્યારે પાણી અંદર દાખલ થાય, બરાબર, પાણી દાખલ થાય તો પાણી દાખલ થવાના કારણે કોષ ફૂલે. શું યાદ રાખવાનું? ફૂલે તો ખુલે. શું યાદ રાખશો બાળકો? ફૂલે તો ખુલે. બરાબર, તો કોષ ફૂલશે તો વાયુરંધ્ર ખુલશે. શું થશે? વાયુરંધ્ર ખુલશે. ચલો, વાયુરંધ્ર ખુલશે તો શું થશે? વાત વિનિમય. ચલો બાળકો, આ શબ્દ સાંભળ્યો છે તમે? વાત એટલે વાયુ થાય. વાત એટલે શું થાય? વાયુ. વિનિમય એટલે આપ-લે થાય. તો એને કહેવાય વાયુની આપ-લે. શું કહેવાશે? વાયુની આપ-લે. ઓકે, તો આ જે વાત જે છે એ સમજૂતી માટે છે. ઓકે, આટલું યાદ રહેશે. જોઈ લો ફટાફટ, પછી હું તમને બીજી એક આકૃતિ આના જે દોરવાની છે આપણે મોસ્ટ ઓફ એ ખુલ્લા રંધ્ર વાયુરંધ્રની દોરતા હોઈએ છીએ. ઓકે, તો જો વાયુરંધ્ર જે છે એમાં બે રક્ષક કોષો વડે રક્ષાયેલી રચના છે. બરાબર, આ રીતની રચના મેં દોરી છે અત્યારે. જેવું એમાં પાણી દાખલ થશે એટલે ધીમે ધીમે વાયુરંધ્ર ખુલશે. વાયુરંધ્ર ખુલશે એટલે છિદ્રમાંથી હવાની આપ-લે શરૂ થઈ જશે. ઓક્સિજન અંદરથી બહાર આવવાનો છે, બહાર આવી જશે. કાર્બન ડાયોક્સાઇડ અંદર જવાનો છે તો અંદર જશે. પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાનું છે તો પાણી બહાર આવતું રહેશે. ઓકે, તો આ રક્ષક કોષો જે છે વાયુરંધ્રને ખોલવાનું કે બંધ કરવાનું કાર્ય કોના વડે થાય છે? રક્ષક કોષો વડે થાય છે. ઓકે, તો ક્યારે એ કામ કરે? તો કે જ્યારે રક્ષક કોષોમાં પાણી દાખલ થાય ત્યારે રક્ષક કોષો ફૂલે છે તો વાયુરંધ્ર ખુલે છે. વાયુરંધ્ર ખુલશે તો શું થશે? વાત વિનિમયની ક્રિયા થશે, વાયુઓની આપ-લે થશે. ઓકે, ચાલો સમજાઈ ગયું છે આટલું?
તો આ બધી ઘટનાઓ હું અહીંયાથી ઇરેઝ કરી દઉં છું. આ તમારે ખાલી લખવા માટે હતું, સમજવા માટે હતું. ડન. ચાલો જોઈએ તો આગળ ફરીથી. તો ફરીથી આપણે આકૃતિ દોરીએ છીએ. તો તમારે આવા વૃત્તાકાર કોષો દોરવાના છે, વળેલા આકારના કોષો દોરવાના છે, બરાબર. અને એની અંદર તમારે આ ટપકા કરવાના છે આવા લીલા રંગના, જેને આપણે શું કહીએ છીએ દોસ્તો? ઉપર જોતા જાજો નામ. આકૃતિમાં હરિતકણ કહીએ છીએ. સાથે સાથે બોલતું પણ રહેવાનું, જેથી કરીને તમને પણ થોડું થોડું યાદ રહેતું જાય, બરાબર ને? ટીપે ટીપે આપણે સરોવર ભરવાનું છે. હવે જો આવી ડિઝાઇન તો આવડે ને નોર્મલ, આ કાંઈ અઘરું તો નથી. કોષ હોય એમાં કોષ કેન્દ્ર હોય છે, બરાબર. ડન. તો આ જે છે આને શું કહેવાશે? ખુલ્લું વાયુરંધ્ર. શું કહેવાશે? ખુલ્લું વાયુરંધ્ર. ઓકે. તો આ વાયુરંધ્ર ક્યારે ખુલે એ મેં વાત કરી દીધી છે તમને. જ્યારે રક્ષક કોષોમાં પાણી દાખલ થશે તો રક્ષક કોષો ધીમે 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 ફૂલશે, તો વાયુરંધ્ર ખુલશે. ખુલશે એટલે વાયુની આપલે શરૂ થઈ જશે, બરાબર. પણ જ્યારે જલતાણની સ્થિતિ હોય, કેવી સ્થિતિ હોય? જલતાણ. હવે જલતાણ કોને કહેવાય? જલતાણ કોને કહેવાય? જલ એટલે પાણી, બરાબર, અને તાણ એટલે ઓછું હોવું, બરાબર. આપણે કહેતા હોય ને મીઠાનું તાણ, મતલબમાં સમજણ ઓછી હોવી, એટલે આપણે બોલતા હોય મીઠાની તાણ, એવું, બરાબર. પણ અહીંયા શું શબ્દ આવ્યો છે? જલતાણ. તો આપણે એવું કહેવાશે કે મીઠા પાણીની તાણ હશે. હા, એવો જ મતલબ છે, પણ આપણે એવું લખીશું નહીં. ઓકે. તો પાણીની અછત હોય, પાણી ઓછું મળતું હોય, બરાબર. તો પાણી જ્યારે ઓછું મળતું હોય ત્યારે રક્ષક કોષો ફૂલશે નહીં, તો વાયુરંધ્ર ખુલશે નહીં. ફૂલશે નહીં તો ખુલશે નહીં, અને ફૂલે તો ખુલે, એવું યાદ રાખવાનું છે. તો જ્યારે પાણી મળશે રક્ષક કોષોની અંદર દાખલ થશે, બરાબર. તો રક્ષક કોષોની અંદર પાણી દાખલ થશે તો રક્ષક કોષો ફૂલશે, તો વાયુરંધ્ર ખુલશે. ખુલશે તો વાત વિનિમયની ક્રિયા થશે. ઓકે. અહીંયા શું થશે? જલતાણની સ્થિતિમાં તો કે પાણી ઓછું છે તો રક્ષક કોષોની અંદર પાણી દાખલ થતું નથી, તો વાયુરંધ્ર ફૂલતું નથી, મતલબ રક્ષક કોષો ફૂલતા નથી, તો વાયુરંધ્ર ખુલતું નથી, તો વાત વિનિમયની ક્રિયા અટકી જશે, બરાબર. તો જો અહીંયા આપણે જોઈએ છીએ તો વાયુરંધ્ર જો તો કેવા છે? મૂત્રપિંડ આકારના. ખાસ યાદ રાખજો બાળકો, કેવો આકાર કીધો છે? વૃક્કાકાર અથવા તો મૂત્રપિંડ આકાર. ઓકે. મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો આવેલા હોય, બરાબર. શું આવેલું હોય? બે રક્ષક કોષો વડે ઘેરાયેલું હોય સૂક્ષ્મ છિદ્ર, એને આપણે શું કહીએ છીએ? વાયુરંધ્ર. તો રક્ષક કોષો કોષરસમાં, રક્ષક કોષના કોષરસની અંદર શું આવેલું છે? લીલા રંગના ટપ્પા, એને શું કહીએ છીએ? હરિતકણ કહે છે, બરાબર. તો પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટો ભાગનો વિનિમય. વિનિમય એટલે શું કીધું દોસ્તો મેં તમને? આપલે. તો આપલે ક્યારે થતી હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડતી હોય અને ઓક્સિજન બહાર કાઢવાનો હોય. ઓકે. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈએ છીએ અને વાયુ બહાર કાઢીએ, ઓક્સિજન વાયુ બહાર કાઢીએ છીએ, તો કોના વડે થશે? તો કે રક્ષક કોષો વડે. તો વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન, બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન, બાષ્પ પ્લસ ઉત્સર્જન, તો પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા, બરાબર. તો એના કારણે પાણી ગુમાવી દેશે, તો ત્યાં શું થશે? પાણીનો વ્યય થશે. ઓકે. તો ખાસ યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી આ લાઈન છે દોસ્તો, વેરી મોસ્ટ આઈએમપી લાઈન છે આ, યાદ રાખવી ખૂબ જરૂરી છે આપણા માટે. રક્ષક કોષો વાયુરંધ્રને, રક્ષક કોષો શું કરે છે? તો કે વાયુરંધ્રને ખોલવાની અને બંધ કરવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. રક્ષક કોષો વાયુરંધ્રની
ખોલવું અને બંધ કરવું એ કોના ઉપર આધારિત છે? રક્ષક કોષો ઉપર આધારિત છે. કઈ રીતે આધારિત છે મેં વાત કરી દીધી છે તમને. ઓકે, તો જો અહીંયા આવી ગયું ફરીથી એની જ વાત. તો જ્યારે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે છે ત્યારે રક્ષક કોષો ફૂલે છે તો વાયુરંધ્ર ખુલે છે. જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે છે, બરાબર, ત્યારે સંકોચન પામે છે એટલે કે બંધ થઈ જાય છે, બરાબર, ત્યારે રંધ્ર છિદ્ર જે છે એ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય કે જલતાણની સ્થિતિ, આવી ગયો ને શબ્દ, જલતાણની સ્થિતિ એટલે કે પાણીની અછત હોય, વનસ્પતિને પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોય, ત્યારે આવી સ્થિતિમાં રંધ્રને બંધ કરવામાં આવશે, બંધ રાખવામાં આવશે. દોસ્તો સમજાઈ ગઈ છે આખી થિયરી? ઓકે, ચાલો તો આગળ વધીએ નવા સવાલની અંદર. ખાસ તો આકૃતિ દોરતા શીખી જાજો, બરાબર. આ આકૃતિ એક દોરશો તોય સારું છે તમારા માટે. ઓકે, તો સમજી લઈએ ફરીથી ફટાફટ. રંધ્ર એટલે પર્ણરંધ્ર અથવા વાતરંધ્ર અથવા તો વાત છિદ્ર. તો વાયુરંધ્ર કે પર્ણરંધ્ર, પર્ણની સપાટી પર શું આવેલા હોય છે? નાના નાના છિદ્ર આવેલા હોય છે, બરાબર. આ પર્ણ છે તો પર્ણની સપાટી ઉપર તમને શું જોવા મળશે? તો કે નાના નાના છિદ્રો જોવા મળશે, બરાબર. આ નાના નાના છિદ્રો જે છે એને આપણે શું કહીએ છીએ? વાયુરંધ્ર કહીએ છીએ. તો પર્ણની અંદર મૂત્રપિંડ આકારના આ જે આકાર છે, બરાબર, આ જે આકાર તમને દેખાય છે કેવો આકાર કહેવાશે? મૂત્રપિંડ આકારના. કેટલા? 2 રક્ષક કોષો આવેલા હોય છે. કેટલા? 2 રક્ષક કોષો આવેલા હોય છે, બરાબર, જે વળેલો આકાર ધરાવે છે. કાજુ બદામ, કાજુ. ઓકે, તો એ શું કામ કરે છે? તો કે એની સાથે સાથે બીજું એક તો હરિતકણ આવેલું છે. હરિતકણનું કામ સંપૂર્ણપણે પ્રકાશ સંશ્લેષણનું હોય છે. એટલે તમને ઓપ્શનમાં એવું પૂછશે કે વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવા સાથે કયા કોષો સંકળાયેલા છે? તો એમાં તમને ઓપ્શન આપશે હરિતકણ, રક્ષક કોષ, અધિસ્તરીય કોષ, આ રીતના અલગ અલગ ઓપ્શન મળશે તમને. તો એમાં તમારે રક્ષક કોષ જ સિલેક્ટ કરવાનું થશે. કેમ રક્ષક કોષ? કારણ કે રક્ષક કોષનું કામ છે પર્ણની અંદર આવેલા છિદ્ર એટલે કે વાયુરંધ્રને ખોલવાને બંધ કરવાનું કામ. જ્યારે હરિતકણ એની અંદર આવેલા છે, એના કોષ રસમાં હરિતકણ આવેલા છે, એ હરિતકણ શું કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ કરશે. ઓકે, ચાલો. તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય એટલે આપલે પર્ણરંધ્ર દ્વારા થાય છે. વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા, બરાબર. પછી આ એક MCQ હું બોલ્યો એ યાદ રાખવાનો છે, ખાસ IMP છે તમારા માટે. જ્યારે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે છે એટલે કે રક્ષક કોષોમાં જ્યારે પાણી દાખલ થાય ત્યારે રક્ષક કોષો ફૂલે છે તો વાયુરંધ્ર ખુલે છે. વાયુરંધ્ર ખુલશે તો વાયુની આપલે થશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે છે ત્યારે એ સંકોચન પામે છે. સંકોચન પામે છે તો કોષો સંકોચાઈ જાય છે તો વાયુરંધ્ર બંધ થઈ જાય છે. ઓકે, ખબર પડી? આવડશે? ઓકે, સરસ. ચાલો તો આગળ વધીએ. તો જ્યારે જલતાણની સ્થિતિ હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય, આવી સ્થિતિમાં કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય અથવા તો જલતાણની સ્થિતિ, પાણીની અછત હોય, ત્યારે આ વાયુરંધ્ર બંધ રહે છે. ઓકે, શરૂ કરીએ છીએ. તો આગળ નવો સવાલ. ચલો જો, વાયુરંધ્ર અથવા તો વનસ્પતિમાં વાયુરંધ્રની શું ભૂમિકા હોય છે? ઓકે, સવાલ બીજી વખત રિપીટ થયેલો છે. હા, રિપીટ થયેલો છે. આ સવાલ સમજાઈ દીધો તો સ્લાઇડ 2 વખત આપણે એડ થઈ ગઈ છે ભૂલથી. ચલો હવે જે નવો સવાલ આવ્યો છે એ છે આ વિષમપોષી પોષણ વિશે માહિતી આપો. વિષમપોષી પોષણ વિશે લખો અથવા તો ટૂંકનો લખો વિષમપોષી પ્રકારનું પોષણ. ઓકે, ચલો તો આની અંદર આપણે સમજીએ પહેલાં તો કે આપણે જે ખોરાક લેવો પડે છે દોસ્તો, એ ખોરાક આપણે શેમાંથી મેળવીએ છીએ? તો કે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે આપણે ગઈકાલે અથવા તો ગયા લેક્ચરમાં વાત થઈ ગઈ છે. તો હવે બધા જ સજીવો ખોરાક મેળવે છે પણ બધાની રીત અલગ અલગ છે. જેમ કે હરણ છે એને વનસ્પતિ ખાવી છે, બરાબર, તો વનસ્પતિમાંથી ખોરાક ગ્રહણ કરવો છે તો હરણ માટે ખોરાકનો જે સ્ત્રોત છે એ સ્થિર છે.
કેવો છે? સ્થિર. તો જે જગ્યાએ વનસ્પતિ હશે, ઘાસ ઉગેલું હશે, ત્યાં હરણને દોડીને જવું પડશે, બરાબર. ખોરાકનો સ્ત્રોત ભાગી જતો નથી, એકને એક જગ્યાએ સ્થિર રહે છે, વનસ્પતિ એકની એક જગ્યાએ સ્થિર રહે છે. ઓકે, તો આ એક પ્રકારનું પોષણ થયું. હવે સિંહ છે, એને હરણને ખાવું છે, વિચારો. તો હરણ શું ઊભું રહી જશે સિંહને જોઈને કે આવો આવો રાજા, તમે તો જંગલના રાજા કહેવો, બરાબર. તો જંગલના રાજા કહેવો, તો તમને હું નાસ્તો મારા તરીકે આપું છું. તો એવું તો બનશે નહીં. તો શું કરશે? ખોરાકનો જે સ્ત્રોત છે એ ખોરાકનો સ્ત્રોત અહીંયા ગતિશીલ છે. હરણ છે એ ભાગતું રહેશે, એની પાછળ સિંહને ભાગવું પડશે, બરાબર. તો એ ગતિશીલ સ્ત્રોત થયો. પણ હરણ માટે જે ખોરાક હતો વનસ્પતિ એ કેવું હતું? એકને એક જગ્યાએ સ્થિર હતો. તો ખોરાકનો સ્ત્રોત સ્થિર હોય અથવા તો ખોરાકનો સ્ત્રોત ગતિશીલ પણ હોય. ઓકે, સમજાઈ ગયું? ચાલો, તો અહીંયા પહેલા 2 પોઈન્ટ ઉપર આપણે એ જ વાત કરવાની છે કે ક્લોરોફિલ વિહીન સજીવો. કેવા સજીવો? ક્લોરોફિલ વગરના સજીવો જે છે, ક્લોરોફિલ વિહીન, જેમાં ક્લોરોફિલ નથી, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી, એવા સજીવો ની અંદર કયું પોષણ જોવા મળે છે દોસ્તો? તો કે વિષમપોષી પોષણ જોવા મળે છે. અન્ય સજીવોએ તૈયાર કરેલો જટિલ પોષક દ્રવ્ય વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આહારના સ્વરૂપના આધારે અને તેની પ્રાપ્યતાના આધારે તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષી પોષણમાં વિવિધ એના પ્રકાર પાડવામાં આવેલા છે. ઓકે, તો જો એમાં પહેલો પ્રકાર, ખોરાકનો સ્ત્રોત કેવો હોય? અચળ હોય, હલનચલન કરતો ન હોય, સ્થિર હોય. તો અહીંયા શું કીધું? જો ઘાસ. ઘાસનો ઉપયોગ કોણ કરે? ગાય. તો ઘાસ કેવું છે? અહીંયા સ્થિર છે ને ગાયને ખાવા માટે ઇઝીલી પડશે, બરાબર. હવે બીજો અહીંયા ઓપ્શન શું આપ્યો? જો ખોરાકનો સ્ત્રોત કેવો હોય? ગતિશીલ, જેમ કે હરણ. તો હરણને ખાવા માટે વાઘ અથવા તો સિંહે શું કરવું પડશે? એની પાછળ દોડવું પડશે. તો હરણ પણ પાછળ હરણની પાછળ દોડવું પડે. તો હરણ પણ આગળ દોડતું જાય અને એની પાછળ વાઘ કે સિંહને દોડવું પડે. તો સજીવો દ્વારા ખોરાક કરવાની રીતમાં વિવિધ પ્રયુક્તિઓ છે. કેટલાક સજીવો એ છે જટિલ ખોરાકનું શરીરની બહાર જ વિઘટન કરે, જેમ કે બ્રેડ છે. અત્યારે આપણે ચોમાસામાં કોઈ જગ્યાએ રોટલી બ્રેડ આવું ખુલ્લું રહી જાય, બરાબર, અગાસીમાં તમે મૂકી આવો તો બીજા ત્રીજા દિવસે તમને પલરી જાય કે ફૂગ લાગી જાય, આવું બધું બને. ઓકે, તમે જોતા પણ હશો કે બ્રેડ અથવા તો કોઈ ગળી વસ્તુ હોય એના ઉપર ફૂગ ઇઝીલી લાગે, કારણ કે આ બધા સૂક્ષ્મજીવો કેવા છે? અત્ર તત્ર સર્વત્ર છે. અહીંયા પણ હોય, તમે ભણો છો ત્યાં પણ હોય, મતલબમાં બધે જ હોય. સર્વત્ર એટલે બધે જ હોય. પણ જેવું એને યોગ્ય પરિસ્થિતિ મળે, યોગ્ય વાતાવરણ મળે એટલે તરત જ એનું વિઘટન કરવાનું શરૂ કરે, બરાબર. કોઈ જગ્યાએ તમે ગાય, ભેંસ કે કૂતરા કે બિલાડી આવું કાંઈ મરેલું જોયું હોય રોડ ઉપર, તો થોડા દિવસની અંદર એ તમને દેખાતું નથી, મતલબ એનું શું થઈ ગયું? વિઘટન થઈ ગયું. તો આ સજીવો એવા છે, બેક્ટેરિયા કે ફૂગ અથવા તો બ્રેડ મોલ્ડ અથવા તો મશરૂમ, બરાબર, બિલાડીનો ટોપ. તો એ બધી જે છે સૂક્ષ્મજીવોની જાતો, એ શું કરશે? પહેલાં તો એનું વિઘટન કરી નાખશે. પહેલાં એનું શરીરની બહાર જ વિઘટન કરી નાખશે અને પછી એ સરળ પદાર્થોને પોતાની અંદર ગ્રહણ કરશે. તો એવી વાત છે, જો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર શું કરે છે? વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. તો ઉદાહરણ શું આપેલું છે અહીંયા? તંતુમય ફૂગ, બરાબર. એને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેડ મોલ્ડ, બરાબર, અથવા તો ઈસ્ટ નામની ફૂગ અથવા તો મશરૂમ. ઓકે, તો આ બધી ફૂગ છે. હવે આપણે શું કરીએ છીએ? આપણે પ્રાણી તરીકે આપણે શું કરીએ છીએ દોસ્તો? તો કે આપણે ખોરાકને પહેલાં અંદરની તરફ ગ્રહણ કરીએ છીએ. ખોરાકને અંદર ગ્રહણ કરી લીધું, બરાબર, પછી પાચન શરીરની અંદર કરે તો એને કહેવાય અંતઃગ્રહણ, બરાબર. તો આ રચનાને આધારે પાછા શરીરની અંદર અલગ અલગ બધાની ક્રિયાઓ છે. જેમ કે તૃણાહારી છે, તો તૃણાહારી શું કરશે? ફક્ત વનસ્પતિ ખાશે, બરાબર. માંસાહારી છે તો શું કરશે દોસ્તો? અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. મિશ્રાહારી છે તો શું કરશે? વનસ્પતિ અને તેમના ઉત્પાદનો તેમજ પ્રાણી અને તેમના ઉત્પાદનોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. જ્યારે કેટલાક એવા પણ છે, જો કેટલાક એવા સજીવો છે જે વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર, ખાસ યાદ રાખજો, મારતા નથી, બરાબર, મારતા નથી, તેમનામાંથી પોષણ મેળવે છે. કયા સ્વરૂપે? તો કે પ્રવાહી સ્વરૂપે. કયા સ્વરૂપે?
પ્રવાહી સ્વરૂપે પોષણ મેળવે છે, બરાબર. તો એને કહેવાય પરોપજીવી, બીજાના ઉપર આધાર રાખીને જીવન જીવતા હોય તેવા. આપણે 15મા ચેપ્ટરની અંદર આખો ટોપિક રિપીટ ત્યાં થશે. ઓકે, જે આજે આપણે ભણ્યા છીએ ને એ ત્યાં ફરીથી રિપીટ થવાનું છે. ઓકે, 15મું ચેપ્ટર એટલે તમારો નવો નંબર થઈને આવી ગયો છે. અત્યારે 13મું ચેપ્ટર આપણું પર્યાવરણ ઘણાની સ્કૂલમાં ચાલી પણ ગયું હશે ને તમે આ બધું ભણી પણ ગયા હશો. ઓકે, તો કેટલાક સૂક્ષ્મ જીવો અથવા તો કેટલાક જીવજંતુ એવા છે જે જાણો કે લીમડો છે, તો લીમડોની અંદર તમને આવી પીળી દોરી જેવી રચના જોવા મળે, બરાબર. તો આ પીળી દોરી જેવી ને અહીંયા લીમડો આખો આમ ઉગેલો હોય મસ્ત મજાનો. તો આ પીળી દોરી જેવી જે રચના જોવા મળે છે એને શું કહેવાશે? અમરવેલ કહેવાશે, બરાબર. શું કહેવાશે? અમરવેલ. તો અમરવેલ પોતાનો ખોરાક જાતે બનાવતી નથી દોસ્તો. આ લીમડો છે તો લીમડામાંથી એ સીધે પોષણ મેળવે છે પ્રવાહી સ્વરૂપે. જે પીળા રંગની દોરી તમે ઝાડમાં લટકતી જોઈ હોય કદાચ, તો એ, બરાબર. તો એ પીળા રંગની દોરી જે છે એને અમરવેલ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, જે લીમડામાંથી પોષણ મેળવશે સીધું. તો લીમડાને ફાયદો થશે કે ગેરફાયદો, બરાબર. આપણા શરીરની અંદર થતા યકૃત કૃમિ, તો યકૃત કૃમિ આપણા શરીરમાં જશે એટલે યકૃતમાં જઈને વસવાટ કરશે, બરાબર. જે કંઈ આપણે ખાઈએ છીએ એમાંથી અમુક ભાગ પ્રવાહી સ્વરૂપે એ પોષણ મેળવતા રહેશે અને પોતાની વૃદ્ધિ વિકાસ કરશે, પ્રજનન કરી પોતાની સંખ્યા વધારશે. ઓકે, તો અહીંયા આ જે છે બીજાના શરીર ઉપર નિર્ભર રહે છે, બીજાના શરીરને મારી નાખતા નથી. ધીમે એમાંથી પોષણ મેળવતા રહે છે. એટલે જેમાંથી એ પોષણ મેળવે છે એને કહેવાશે યજમાન શરીર. આ પોતે મહેમાન કહેવાય, બરાબર. યકૃત કૃમિ આપણા યકૃતમાં જઈને રહેવા લાગે તો એ આપણા શરીરની અંદર આવેલું મહેમાન છે, પણ આપણું શરીર એના માટે શું કહેવાશે? યજમાન કહેવાશે. ઓકે, ખબર પડી? આવડશે દોસ્તો? તો આ બેઝિક માહિતી હતી. હવે આપણે આગળ વધવા છે નવા સવાલ તરફ. તો જો મસ્ત મજાનું આવી ગયું અહીંયા એક કોષી પ્રાણી. કયું? આપણું સૌનું ફેવરિટ અમીબા. ઓકે, એક કોષીય સજીવો કેવી રીતે પોષણ મેળવે છે એવો પ્રશ્ન આવ્યો છે. અથવા અમીબામાં પોષણ પદ્ધતિઓ આકૃતિ સહ વર્ણવો. બોર્ડની અંદર 2 વાર પૂછાઈ ગયેલો, બોર્ડમાં 2 વાર આ સવાલ રિપીટ થઈ ગયો છે. જૂના પેપર ખંખોળજો બેઠા નવરા હોય હમણાં તો. ઓકે, તો જો અમીબા અને પેરામિશિયમ કેવા સજીવો છે? એક કોષીય સજીવ છે, બરાબર. તો અમીબા તમને મજા આવે એવો તમે આકાર એનો દોરી શકો, બરાબર. આ અમીબા છે એવું સમજી લઈએ. પેલું સ્ટેપ છે અમીબા. અહીંયા ખોરાકનો કણ છે, બરાબર. આ શું છે? ખોરાક. તો હવે શું થશે? ધીમે આ અમીબા જે છે એ પોતાના પગ ખોરાક તરફ લંબાવશે, બરાબર. ખોરાક તરફ લંબાવશે એટલે ખોરાકનો કણ જો ધીમે અંદર આવતો જાય છે. પછી એવું બનશે એક વખત કે આ ખોરાકનો કણ જે છે એકદમ અંદર આવી ગયો. તો આ બની ગઈ અન્નધાની. શું બની ગયું? અન્નધાની, બરાબર. હવે અન્નધાની ઉપર શું કરશે? ધીમે પાચક ઉત્સેચકો નાખશે. શું કરશે? પાચક ઉત્સેચકો. બીજું શું એમાં એડ કરશે? પાચક ઉત્સેચક, બરાબર. આ વાત આપણે લાસ્ટ ટાઈમ થઈ ગઈ છે. ઉદ્દીપક, જૈવિક ઉદ્દીપક. તો એનું પાચન કરશે, બરાબર. પાચન કરીને અંતઃ શોષણ કરશે, અંદરની તરફ ગ્રહણ કરશે બધા જ દ્રવ્યોને. અને જે કાંઈ વધારાનું દ્રવ્ય હશે એ અમીબા હવે શું કરશે? પોતાની જે શરીરની સપાટી છે એ શરીરની સપાટીને તોડીને ખોરાકને અપાચિત ખોરાક, બરાબર, અપાચિત ખોરાક શરીરમાંથી બહાર કાઢશે. ઓકે, તો પહેલું સ્ટેપ છે અમીબાની કોષીય સપાટી ઉપર આંગળી જેવા પ્રવર્તો. આ જે છે આંગળી જેવા પ્રવર્તો, બરાબર. આ પ્રવર્તોને શું કહેવાય? ખોટા પગ કહેવાય. શું કહેવાય? ખોટા પગ. ખોટા એટલે કૂટ,
બરાબર, ફૂટ નહીં, કૂટ. પગ એટલે પાદ, બરાબર. ચરણ પાદુક આપણે બોલતા ને, તો શું બોલીએ છીએ અહીંયા? કૂટપાદ, ખોટા પગની મદદથી અસ્થાયી પ્રવર્તો હોય, બરાબર, ખોટા પગની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. તો આ પહેલી ક્રિયા થઈ ગ્રહણની. પહેલી ક્રિયા કઈ થઈ અહીંયા? ખોરાક ગ્રહણ, બરાબર. આ કણો ખોરાકના કણોને ઘેરી લે છે, બરાબર, અને અન્નધાની બનાવે છે. એટલે આ થયું અંતઃગ્રહણ, બરાબર. શું થયું? અંતઃગ્રહણ, અંદરની તરફ ગ્રહણ થયું. ઓકે. ત્યારબાદ જટિલ પદાર્થોનું વિઘટન કરીને સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે અને કોષ રસમાં તે પ્રસરણ પામે છે. એટલે આ થયું એનું પાચન, બરાબર, પાચન. અને ત્યારબાદ અપાચિત ખોરાકને પોતાના શરીરની સપાટીમાંથી કોષમાંથી બહાર નિકાલ કરે છે. એટલે આ થઈ ગયું ઉત્સર્જન, બહાર કાઢવું, વધારાના પદાર્થોને બહાર કાઢવું. તો એ થઈ ગયું ઉત્સર્જન. ઓકે. તો પેરામિશિયમમાં પણ આવું જ હોય છે, બરાબર. પેરામિશિયમ તમને ખબર જ હશે. આવો આકાર તમારે ભણવામાં આવ્યો હોય, ચંપલ જેવો. તો આ જે છે એને શું કહેવાશે? આ વાળ જેવી જે રચના છે એને પક્ષમો કહેવાશે. તો પેરામિશિયમ શેના મદદથી ગતિ કરે છે? તો કે પક્ષમો દ્વારા, બરાબર. ખોરાકને ગ્રહણ કરી છે અને પક્ષમોની ગતિ, જો અહીંયા ઉપર જ લખેલું છે, પક્ષમોની ગતિ દ્વારા ખોરાકના સ્થાન સુધી પહોંચે છે. ઓકે, ખબર પડી? આવડશે વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો જોઈએ આગળ, ફટાફટ જોઈ લઈએ કે શું વાત છે કરેલી. તો અમીબા હતું. તો અમીબા શું કરશે? પોતાના ખોટા પગોની મદદથી ખોરાકની નજીક જશે. ખોટા પગોને કૂટપાદ કહેવાશે. અને ખોરાકની નજીક જઈને શું કરશે? ખોરાકને ઘેરવાનો પ્રયત્ન કરશે. ઘેરીને શું બનાવી દેશે? અન્નધાની બનાવશે. અન્નનો સંગ્રહ કરતી રસધાની. અન્નધાની એટલે શું દોસ્તો? અન્નનો સંગ્રહ કરતી રસધાનીને અન્નધાની કહે છે. હવે આ અન્નધાની ઉપર શું કરશે? પાચક ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. સ્ત્રાવ કરીને જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં રૂપાંતર કરશે. શું કરશે? જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં રૂપાંતર કરશે. અને આ સરળ પદાર્થોમાં રૂપાંતર થયા બાદ જે કાંઈ પદાર્થો એમાં પાચન થઈ શક્યા નથી એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? અપાચિત ખોરાક. અને અપાચિત ખોરાક એ પોતાના શરીરની દિવાલ અહીંયાથી તોડીને બહાર કાઢે છે, બરાબર, ઉત્સર્જન કરે છે. તો જો અમીબામાં કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો હોય. આ પ્રવર્ધોને ખોટા પગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખોટા પગ કહેવામાં આવે. અને ખોટા પગની મદદથી ખોરાકને ગ્રહણ કરે છે, બરાબર. અને આ પ્રવર્ધો ખોરાકના કણોને ઘેરીને એક અન્નધાની બનાવે છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન થાય છે અને કોષ રસમાં પ્રસરણ પામે છે. બધી જ વસ્તુ કોષ રસની અંદર ભળી જાય છે. અને આ વધેલા, હવે જે કાંઈ વધેલો અપાચિત ખોરાક છે એ કોષની સપાટી તરફ ગતિ કરે છે. ધીમે ધીમે કોષની સપાટી તોડીને શરીરમાંથી બહાર નીકળે છે. ઓકે. તો કથા અહીંયા પૂરી થઈ અમીબાની. ત્યારબાદ આવે છે પેરામિશિયમ. તો પેરામિશિયમમાં એક જ લાઈન યાદ રાખવાની છે કે પેરામિશિયમ ખોરાક શેના વડે કરે? અમીબા ખોટા પગ વડે ખોરાકને ગ્રહણ કરશે. અમીબા ખોટા પગ વડે ખોરાકને ગ્રહણ કરે છે. જ્યારે પેરામિશિયમ છે એ પક્ષમોની ગતિ, એના જે આંગળી જેવા નાના નાના પક્ષમો આવેલા છે, તો આ પક્ષમોની મદદથી આગળ ગતિ કરશે. અને ગતિ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ખોરાકના કણ સુધી એ પહોંચી શકશે દોસ્તો. ઓકે. તો ભણી લીધું અમીબા. ચાલો તો આગળ વધીએ. હવે આવે છે આપણા વિશેની વાત. ઓકે. તો પાચન નળી કે પાચન ગુહા એટલે શું? સવાલ એવો છે, પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યના પાચન નળીની નામ નિર્દેશિત આકૃતિ દોરો. અથવા તમને એવું પૂછે કે મનુષ્યના પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો. આવું પૂછે તો જો પાચન ગુહા કોને કહેવાય, પાચન નળી કોને કહેવાય? તો કે આપણા મુખથી લઈને
મુખમાંથી આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો મુખથી લઈને અન્નનળી, બરાબર, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર સુધી ના જે માર્ગ છે એ માર્ગને આપણે શું કીધું છે? પાચન નળી. મુખથી લઈને મળદ્વાર સુધી, મુખથી લઈને મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે. ઓકે, તો આપણે આની અંદર આકૃતિ પણ દોરવાની થશે દોસ્તો. તો આકૃતિ દોરીએ, શરૂઆત કરીએ નાની એવી એક આકૃતિ દોરવાની. તમને આપણી જ ચેનલ ઉપર એ આકૃતિની એક રીલ્સ પણ જોવા મળી જશે, બરાબર. તમે જોશો શોર્ટ્સની અંદર જોઈને ટ્રાય કરશો એટલે પાચન તંત્ર અને આપણે આકૃતિ દોરેલી મૂકેલી છે, બરાબર. જે ગયા વર્ષના વિદ્યાર્થીઓએ પણ ઉપયોગ કર્યો હતો એ આકૃતિનો. તો આશા રાખીએ તમે પણ સારી રીતે જોઈ લેજો. પેન્સિલને એવું લઈને બેસજો તો સાથે સાથે તમે પણ દોરી શકશો. આપણે એ રીતે દોરશું. લગભગ તો તમને બધા કલર દેખાશે જ. એક કલર લગભગ નહીં દેખાય એવું નહીં બને. તેમ છતાંય અમુક વાર એવું બને કે ન દેખાય એક બધો કલર તો કહેજો પાછા. તો આ થઈ ગયું આપણું જઠર. ઓકે, જઠરની એક્ઝેક્ટ નીચે અહીંયા આવી પાંદડા જેવી રચના આવેલી હોય છે જેને કહેવાશે સ્વાદુપિંડ. ઓકે, બીજું આ જે છે એ યકૃત છે. ઓકે, તો યકૃતની સાથે જોડાયેલો એક ભાગ છે જે આ પિત્તાશય છે, બરાબર, જેમાં પિત્ત રસનો સંગ્રહ થશે અને એ પિત્ત નળી સીધી અહીંયા જોડાશે. ઓકે, થોડુંક વ્યવસ્થિત દોરી દઈએ એટલે તમને મજા આવે ભણવાની. તો અહીંયા જોડાણ ધરાવે છે. ઓકે, તો પિત્તાશય છે એમાંથી પિત્તરસ ઉત્પન્ન થતો ખાસ યાદ રાખજો. પિત્તરસનો સંગ્રહ થાય છે. યકૃત શું કરે છે? પિત્તરસ ઉત્પન્ન કરે છે. યકૃત શું કરે છે? પિત્તરસ ઉત્પન્ન કરે છે. ઓકે, હવે આપણે દોરીશું મોટું આંતરડું. પહેલાં દોરી દઈશું. અલગ કલર વાપરી દઈએ છીએ એટલે એક અંગ અલગ પડી જાય અને થોડુંક તમને દેખાય પણ ખરા. આ થઈ ગયું આપણું મોટું આંતરડું.
હવે મોટા આંતરડાની અંદર હોય છે નાનું આંતરડું. ઓકે, એટલે આ જે છે એક ભાગ નાનો પાછો મોટો, અહીંયા જોઈન્ટ માર્ક દઈએ છીએ. આ તમે ગૂંચળામાં તમને મજા આવે એમ તમે દોરી શકો છો. ઓકે, અત્યારે આપણે ખાલી સમજૂતી માટે જ આપણે દોરીએ છીએ. ચાલો, તો આ થઈ ગયું મુખ આપણું. આ જે ભાગ છે એને આપણે શું કહીશું? મુખ કહીશું. બરાબર. આ જે ભાગ છે એને આપણે કહીશું અન્નનળી. શું કહીશું? અન્નનળી. બરાબર. આ જે ભાગ છે એને કહેવાશે ઉરોદર પટલ. શું કહેવાશે? ઉરોદર પટલ કહેવાશે. આ જે છે આપણું યકૃત છે. બરાબર. શું કહેવાશે એને? યકૃત કહેવાશે. આ જે ભાગ છે, આ જે ભાગ છે, બરાબર, તો એને કહેવાશે પિત્તાશય. શું કહેવાશે? પિત્તાશય. આ જે ભાગ છે આપણો, આ થઈ ગયું જઠર આપણું. ઓકે, ત્યારબાદ આ જે ભાગ છે એને કહેવાશે સ્વાદુપિંડ. ઓકે, સ્વાદુપિંડ થઈ ગયું આપણું. ત્યારબાદ આ ગ્રીન કલરનો જે ભાગ દોર્યો છે એને કહેવાશે નાનું આંતરડું. શું કહેવાશે? નાનું આંતરડું. બહારનો જે આ ભાગ છે એ છે મોટું આંતરડું. બરાબર. આ જે વચ્ચે ભાગ બતાવ્યો છે એને કહેવાશે આંત્રપૂછ. એપેન્ડિક્સ આપણે જેને બોલતા હોઈએ છીએ એ થઈ ગયું આપણું આંત્રપૂછ. ત્યારબાદ બે નામ આ બાજુ દર્શાવી દઉં છું. આ છે આપણું મળાશય. બરાબર. અને આ નીચે જે આપેલું છે એ છે આપણું મળદ્વાર. આખી આકૃતિ પૂરી થઈ જાય એટલે મસ્ત મજાનું એને બોક્સ મારી દેવાનું. બરાબર. સારું એવું એને બોક્સ મારી દઈશું આપણે. આ થઈ ગયું આપણું મળદ્વાર. ઓકે, તમારે પોસિબલ હોય તો સ્કેલથી મસ્ત મજાનું બોક્સ મારી દેવું આકૃતિને. બરાબર. અને નીચે જગ્યા વધશે જ તમારે, અને નામ બધા આકૃતિમાં આવી જાય એ રીતે દોરવાનું અને એ રીતે બોક્સ મારવાનું. નીચે લખી દેવાનું કાઉન્સ કરીને મનુષ્યનું પાચન તંત્ર. બરાબર. નીચે શું લખી દેવાનું? મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ આવું લખી દેવાનું. ઓકે, તો આપણે જો વાત કરી હતી તો અહીંયાથી લઈને શરૂ થાય છે, અહીંયાથી મુખથી લઈને શરૂ થાય આખી ભાગ અને છેક મળદ્વાર સુધી પૂરો થાય. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે લંબાયેલો આખો ભાગ છે, લંબાયેલો આખો જે ભાગ છે એ ભાગને આપણે શું કહીએ છીએ દોસ્તો? જો મુખથી લઈને મળદ્વાર સુધી લંબાયેલા ભાગને, મુખથી લઈને મળદ્વાર સુધી લંબાયેલા ભાગને શું કહીએ છીએ આપણે? પાચન નળી, પાચન માર્ગ. બરાબર. આવડશે દોસ્તો અહીંયા સુધી? ઓકે, તો આપણે આની અંદર ધીમે ધીમે હવે પાચન તંત્ર વિશે ભણીશું. ઓકે, તો પહેલાં તો આકૃતિની તમારે પ્રેક્ટિસ કરવાની છે, દરેકે 2 વખત દોરવાની છે, વિડીયોને રિપીટ કરીને. બરાબર. પાછળ લેવો પડે 10-15 સેકન્ડ તો પાછળ લઈ લેજો, કઈ રીતે કઈ વસ્તુ ક્યાં દોરાય છે, કઈ રીતનું ક્યાં જોડાણ છે એ ખાસ જોજો. આ યકૃતનું જોડાણ સીધું આને સ્વાદુપિંડ સાથે હોય છે. બરાબર. બને ત્યાં સુધી અહીંયાથી પાછળ દોરવાનું છે. ઓકે, તો સ્વાદુપિંડ સાથે જોડાણ બતાવું. સ્વાદુપિંડ એટલે યકૃતમાંથી પિત્તરસ આવ્યો, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવશે અને જઠરમાંથી જઠર રસ આવ્યો. બધો જ રસ ભેગો થઈને આંતરડામાં જશે અને આંતરરસમાં પરિવર્તિત થશે. ઓકે, તો આકૃતિને અહીંયા સુધી રાખીએ છીએ
આવતા લેક્ચરની અંદર આપણે ફરીથી શરૂ કરશું પાચન તંત્ર આખું મુખથી શરૂ કરશું ભણવાનું. મુખની અંદર કેટલા અંગો હોય છે, કઈ રીતનું એનું કાર્ય હોય છે, કે મુખની અંદર જીભ, દાંત, બરાબર, લાળ ગ્રંથિ, બરાબર, અન્નનળી કઈ રીતે ખોરાકને ધક્કો મારે છે, તરંગવત સંકોચન વિશે વાત કરીશું, યકૃતની વાત આવશે, પિત્તાશયની વાત આવશે, જઠરનું મહત્વનું કાર્ય આવશે. જઠર ને નાનું આંતરડું વેરી મોસ્ટ ટાઈમ છે. આ બે અંગ 2 માર્કના છે. આ અંગ આપણા માટે, આપણા શરીરમાં તો કિંમતી છે જ, પણ ભણતરની અંદર પણ કિંમતી છે આ બંને અંગો. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અત્યારે આપણે આકૃતિ દોરી છે. આવતા લેક્ચરની અંદર આખું આકૃતિની સાથે સાથે આપણે થોડું થોડું સમજતા પણ જઈશું કે એક એક અંગ કઈ કઈ રીતે કાર્ય કરે છે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ.